ગુડ મોર્નિંગ ઓલ. સો આજેથી આપણે નવું સ્ટાર્ટ કરી રહ્યા છીએ ટાઉન પ્લાનિંગ પોર્શન ઇન ધ બિલ્ડિંગ એન્ડ ટાઉન પ્લાનિંગ સબ્જેક્ટ. બરાબર. સો આપણે આના પહેલાંના જેટલા બી લેક્ચર્સ જોયા બરાબર, તો એ બધા લેક્ચર્સમાં આપણે બેઝિક ઓફ બિલ્ડિંગ સર્વિસીસ, બિલ્ડિંગ એમ્યુનિટીઝ અને જીડીસીઆર જોયો. બરાબર, કોમન CGDCR, કોમન જનરલ ડેવલપમેન્ટ કોડલ પ્રોવિઝન્સ ફોર ધેટ અર્બન એરિયા. બરાબર. સો હવે એમાં આપણે અમુક વસ્તુ જોઈ હતી, ઝોનિંગ, લેન્ડ યુઝ. બરાબર, તો હવે એને આપણે ઈચ એન્ડ એવરી વસ્તુને આપણે ડિટેલમાં જોઈશું કે વોટ ઇઝ કોલ્ડ ઝોનિંગ, પછી what are the objectives of zoning and what are the methodologies which are used for properly divide that urban area into proper zones. બરાબર. સો આપણે ચાલુ કરીએ ટાઉન પ્લાનિંગનું. બરાબર. હવે બે અલગ અલગ બુક આવે છે તમારી જે બિલ્ડિંગ એન્ડ ટાઉન પ્લાનિંગમાં બે અલગ અલગ બુક છે. બરાબર, તો ટાઉન પ્લાનિંગ માટે જે SC રંગવાલાની આ બુક છે, બરાબર, એ સૌથી બેસ્ટ છે. તો ઇફ તમારે જોઈતી હોય તો મારી જોડે સોફ્ટ કોપી પડી છે, તો જસ્ટ એક મને મેસેજ ડ્રોપ કરી દેજો, તો હું તમારી જોડે એ શેર કરી દઈશ. ઠીક છે. સો ધ ઇન્ટ્રોડક્શન. The term town planning is used to indicate the arrangement of the various components or units of a town in a such a way that the town as such attain the significance of living organisms. બરાબર. એ ટાઉન પ્લાનિંગ એટલે શું કહેવાય કે ટાઉન પ્લાનિંગ એટલે એવી મેથોડોલોજી કે એવી તમે સિસ્ટમ ડેવલપ કરો છો, બરાબર, કે વિચ ઇન્ડિકેટ્સ ધ અરેન્જમેન્ટ ઓફ ધ વેરિયસ કમ્પોનન્ટ્સ. બરાબર, દરેક ટાઉનમાં જેટલા બી કમ્પોનન્ટ્સ હોય, લાઈક બિલ્ડિંગ્સ છે, પછી પબ્લિક બિલ્ડિંગ્સ, લાઈક જે ગવર્મેન્ટ ઓફિસ છે, બરાબર, પબ્લિક બિલ્ડિંગ્સ એને આપણે કહી શકીએ તો પબ્લિક બિલ્ડિંગ્સ. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં આપણે ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય, બરાબર, ટેલિકમ્યુનિકેશન, રોડ, સ્ટ્રીટ નેટવર્ક, પાર્ક્સ, રિક્રિએશનલ એરિયાઝ, ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ્સ લાઈક કોલેજીસ, સ્કૂલ, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ, બરાબર, યુનિવર્સિટીઝ. તો એ બધા જેટલા બી આપણા કમ્પોનન્ટ્સ અંદર ટાઉનમાં આવતા હોય, બરાબર, એ એને પ્રોપરલી અરેન્જ કરવાના એવી રીતે that the town as such attain the significance of a living organism. બરાબર, લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે આપણું જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે આપણું બોડી છે, બરાબર, તો દરેક પાર્ટ એકબીજા સાથે પ્રોપરલી વર્ક કરે, બરાબર, તો શું થાય કે તમારે જે ડે ટુ ડે વર્ક છે, બરાબર, એને તમે ઇઝીલી એફિશિયન્ટલી કરી શકો. સેમ એવી રીતે ટાઉન પ્લાનિંગ એટલે કે ટાઉનના જેટલા બી કમ્પોનન્ટ્સ છે, બરાબર, એને એવી રીતે અરેન્જ કરવાના, બરાબર, કે જેથી એકબીજા સાથે કો રિલેટેડ થઈ અને એફિશિયન્ટલી આપણને વર્ક આપી શકે. It it also includes way and means to be adopted for the improvement of the existing town or for the extension of the town. બરાબર. હવે ટાઉન પ્લાનિંગમાં આપણે ટોટલ બે વસ્તુ થઈ શકે. એક તો નવું ટાઉન ડેવલપ કરવાનું હોય તો, અને જો તમારું જૂનું એક્ઝિસ્ટિંગ ટાઉન છે એમાં કોઈ મોડિફિકેશન કરવાનું હોય તો. બરાબર, તો એની દરેક બંનેની મેથોડોલોજી અલગ અલગ હોય. જસ્ટ એક્ઝામ્પલ આપો કે જે ગાંધીનગર છે, બરાબર, તો એ ન્યૂ ટાઉન ડેવલપ થયેલું છે, બરાબર, કે નવી આખી વેકન્ટ લેન્ડ હતી, એની ઉપર આખું નવું ટાઉન કે નવું સિટી એ લોકોએ ડેવલપ કર્યું, બરાબર. જ્યારે અમદાવાદમાં કોઈ તમારે કરવાનું છે ડેવલપમેન્ટ, બરાબર, તો એ શું થયું કે તમે એક્ઝિસ્ટિંગ જે ટાઉન છે એને તમે ઇમ્પ્રૂવ કરી રહ્યા છો, બરાબર, તો બેવની મેથોડોલોજી અલગ અલગ હોય. લાઈક જેવી નવું ટાઉન જ્યારે તમે ડેવલપ કરતા હો, બરાબર, તો ત્યારે તમારે અમુક રિસ્ટ્રિક્શન આવતી નથી. લાઈક તમારી જોડે ઓપન સ્પેસ અવેલેબલ છે, તમે ગમે તે વસ્તુ ગમે ત્યાં સેટ કરી શકો. પણ જ્યારે તમે એક્ઝિસ્ટિંગ ટાઉનને જ્યારે અપગ્રેડ કરવા માંગતા હો, બરાબર, તો એ વખતે અમુક પ્રોઝ ને કોન્સ ને અમુક કન્ડિશન્સ તમારે ધ્યાનમાં રાખવી પડે અને એના અકોર્ડિંગ તમારે ડિઝાઇન કરવું પડે, બરાબર. Thus, the knowledge of town planning helps in achieving the best possible advantages of the situation of town with respect to its land and the surrounding environment. In a sense, it will be quite proper to say that God made the country and man made the town. બરાબર. The town planning demands active imagination and sharp common sense of understanding of the various needs of the society occupying or likely to occupy the town. બરાબર. જે બી ટાઉન પ્લાનર જે છે, બરાબર, કે જે બી ટાઉનને પ્લાન કરી રહ્યું છે, તો એને બે વસ્તુ રિક્વાયરમેન્ટ છે. એક તો એક્ટિવ ઇમેજિનેશન અને સેકન્ડ છે શાર્પ કોમન સેન્સ. બરાબર. હવે ઇમેજિનેશન શેના માટે કે ભાઈ જ્યારે તમને કોઈ વેકન્ટ લેન્ડ આપી દીધી છે અને એવું કીધું છે કે તમે
તમારી રીતે ભાઈ આ આખો ટાઉનને ડેવલપ કરો તો એક પ્રોપર ઇમેજિનેશન હોવી જોઈએ કે ભાઈ હું પર્ટિક્યુલર અત્યારના ફેઝને ધ્યાનમાં રાખીને ટાઉન ડેવલપ કરીશ તો એ મારા માટે એટલું બેનિફિશિયરી નહીં હોય, પણ હું આવનારા 50-100 વર્ષ માટે જો ધ્યાનમાં રાખીને ટાઉનને ડેવલપ કરીશ તો એ અત્યારે બી હેલ્પફુલ થશે અને આવનારી જે જનરેશન્સ છે એ લોકો માટે બી હેલ્પ ઓર એફિશિયન્ટ રહેશે. બરાબર. ધ ટાઉન પ્લાનિંગ ડિમાન્ડ્સ એક્ટિવ ઇમેજિનેશન એન્ડ શાર્પ કોમન સેન્સ. બરાબર. શાર્પ કોમન સેન્સ કે ભાઈ સોસાયટી જે છે, સોસાયટી ઓર આપણે જે અર્બન એરિયામાં જેટલા લોકો રહી રહ્યા છે તે લોકોની બેઝિક નીડ શું છે. બરાબર. હવે તમને ખબર હશે કે 3 બેઝિક નીડ હોય છે: રોટી, કપડાં ઓર મકાન. બરાબર. કે ખાવાનું જોઈએ, પહેરવા માટે કપડાં જોઈએ અને રહેવા માટે ઘર જોઈએ. બરાબર. પણ એ ક્યારનું કે એ પાસ 19th સેન્ચુરીમાં એ બધું એવું હતું કે ભાઈ તમારે ખાલી 3 જ બેઝિક રિક્વાયરમેન્ટ હતી. પણ અત્યારની બેઝિક રિક્વાયરમેન્ટ શું છે કે અત્યારે તો ભાઈ તમારે રોટી, કપડાં, મકાન, બરાબર, પછી ઇલેક્ટ્રિસિટી જોઈએ, પછી આ બધી ટેલિકમ્યુનિકેશન ફેસિલિટીઝ જોઈએ, બધી જ વસ્તુ તમારે એ બધી હવે બેઝિક નીડમાં ગણાય છે. બરાબર. સો sharp common sense of the understanding of the various needs of the society occupying or likely to occupy the town. કે અહીંયા જે લોકો રહેવા આવશે એ લોકોને કઈ કઈ વસ્તુની જરૂર પડશે કે પડી શકે છે, બરાબર, એ બધું તમારે ધ્યાનમાં રાખવું પડે. A town planner has to prepare the layout plans or to carry out the research in such a way that the final result are appreciated by the all sector of the public. બરાબર. કે જે ટાઉન પ્લાનર છે, બરાબર, કે જે ટાઉન પ્લાન કરી રહ્યો છે નવું આખું, બરાબર, તો એને એક પ્રોપર ઇન ડેપ્થ રિસર્ચ કરવું જોઈએ કે જેથી એને ખબર પડે કે ભાઈ આ પર્ટિક્યુલર રિજિયનમાં લોકોની આવી રિક્વાયરમેન્ટ છે તો એ રિક્વાયરમેન્ટને આપણે મેક્સિમમ ફૂલફિલ કેવી રીતે કરી શકીએ. જો આમાં કેવું હોય કે દરેક માણસની ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ અલગ હોય. બરાબર. તો દરેકની ચોઇસ ફૂલફિલ કરવા જઈએ તો પોસિબલ જ ના થાય કોઈ બી વસ્તુ ડિઝાઇન કરવાની. બરાબર. પણ બધાનું એક એવરેજ, એક હોલિસ્ટિક વ્યૂ લઈ અને પછી જ્યારે તમે ડેવલપ કરો કે જેથી બધાની મોર દેન 50% જે નીડ છે, બરાબર, કે જે નેસેસિટી છે એ એમની ફૂલફિલ થવી જોઈએ. બરાબર. સો ધ ટાઉન પ્લાનર હેઝ ટુ પ્રિપેર ધ લેઆઉટ પ્લાન્સ ઓર ટુ કેરી આઉટ ધ રિસર્ચ ઇન સચ અ વે that the final results are appreciated by the all sector of the public. The success of a town planner lies in the converting the town from an inert and lifeless object into a complex organic body that pulses with life. A well-planned town carries out its activity in a normal way like a living organism. The urban growth or development is the a man's most civilized creation. બરાબર. જે બી જે ટાઉન પ્લાનર છે, બરાબર, એનું મેઇન એમ શું છે કે ભાઈ લાઈફલેસ ઓબ્જેક્ટ કે કોઈ બી જગ્યાએ વેકન્ટ લેન્ડ અવેલેબલ છે કે જેનો કોઈ જ યુઝ થતો નથી, બરાબર, તો એને પ્રોપરલી વેલ પ્લાન ઓર એને પ્રોપરલી કન્વર્ટ કરવાનું વિચ આર પલ્સીસ વિથ ધ લાઈફ, કે જે જીવનની સાથે ધબકતું હોય. બરાબર. A well planned town carries out its activity in a normal way like a living organism. બરાબર. કોઈ બી એક વેલ પ્લાન ટાઉન હોય તો એમાં કોઈ જ પ્રોબ્લેમ ના આવે, લાઈક ટ્રાફિક કન્જેશન ના આવે, બરાબર, પછી કોઈ બી મોટા ઇશ્યુઝ ના ક્રિએટ થાય કે ભાઈ મારા ઘરની બાજુમાં કેમ આવી ફેક્ટરી છે કે કેમ આવું છે. બરાબર. તો અ વેલ પ્લાન ટાઉન કેરીઝ આઉટ ઇટ્સ એક્ટિવિટી ઇન અ નોર્મલ વે લાઈક અ લિવિંગ ઓર્ગેનિઝમ. The urban growth or the development is the man's most civilized creation. બરાબર. કે જે બી અર્બન એરિયામાં જે માણસોએ રહેવાનું ચાલુ કર્યું ગુફામાંથી, સો એ માણસ જાતનું સૌથી સિવિલાઇઝ્ડ ક્રિએશન ગણી શકીએ છીએ આપણે અત્યારે. બરાબર. The town planning is a science as well as an art too. The science consisting in the collecting, correlating and analyzing the fact about a town. The art lies in arranging the components of a town in a such a way that the final result is in the form of beautiful, convenient, economical and efficient unit. બરાબર. તમારું જે ટાઉન પ્લાનિંગ છે, બરાબર, એ ટોટલ બે ટાઉન પ્લાનિંગ ઇઝ અ સાયન્સ એઝ વેલ એઝ એન આર્ટ ટુ. બરાબર. કે સાયન્સ બી છે અને આર્ટ બી છે. બરાબર. સાયન્સ કેવી રીતે કે ભાઈ કોઈ બી ડેટાનું કલેક્શન કરવાનું, બરાબર, એ ડેટાને કોરિલેટ કરવાનું એકબીજા સાથે કે ભાઈ આપણને આવો ડેટા મળ્યો છે તો આના ઉપરથી આપણે આવું કંઈક કન્ક્લુઝન ઓર ઇન્ટરપ્રિટેશન કરી શકીએ એન્ડ એનાલાઇઝિંગ ધ facts about the town. And the art lies in arranging the components of a town in a such a way that the final result is in the form of a beautiful, convenient, economical and efficient unit. બરાબર. કે બધા ડેટા તમે કલેક્ટ કરી લીધા, એના પછી બધું એનાલિસિસ કરી લીધું, ફાઇનલ એક કન્ક્લુઝન ઉપર આવ્યા. એ કન્ક્લુઝન ઉપરથી તમે ટાઉનની જેટલે બી કોમ્પોનન્ટ છે એને એવી રીતે અરેન્જ કરવાના કે જેથી એક એસ્થેટિક પર્પઝથી આપણું ટાઉન નિખરી ઉઠે.
બરાબર. Thus, science and art must not and cannot sit apart when a new town is being designed or when an existing town is being remolded. The science and art must join their hands and work as a co-partner in the difficult task of bringing out a well-arranged town. The town planning, however, is not an exact science, and precise forecast of future possibilities are not attainable, but the gap between the guesswork and the prediction can be brought down to a minimum by the cooperation of various agencies involved in the use and the development of the land. The difference between the town planning and architecture should be noted. The town planning expresses the life of an era. The architecture reveals its spirit. In this chapter, the general topic related. Okay. તમારું જે ટાઉન પ્લાનિંગ છે બરાબર, તો ટાઉન પ્લાનિંગ જે મેથોડોલોજી છે એ કોઈ જ એક્ઝેક્ટ સાયન્સ નથી કે એમાં તમે કોઈ જ રીતે ફોરકાસ્ટ ના કરી શકો કે ભાઈ આવનારા દિવસોમાં આ જે ટાઉન છે એ આ રીતે ગ્રો થશે કે આ રીતે બ્લૂમ થશે, બરાબર. પણ એન્ડ પ્રિસાઇઝ ફોરકાસ્ટ ઓફ ફ્યુચર પોસિબિલિટીઝ આર નોટ અટેનેબલ, બટ ધ ગેપ બિટવીન ધ ગેસવર્ક એન્ડ prediction can be brought down to a minimum by the cooperation of various agencies involved in the use and the development of a land. બરાબર, કે બીજી જેટલી બી એજન્સીઝ ઇન્વોલ્વ થાય છે અંદર એ બધાનું એક ઓવર એવરેજ કાઢી, ઓવરવ્યૂ કાઢી, બરાબર, અને તમે એને પછી ફોરકાસ્ટ કરી શકો કે ભાઈ આ રીતે આપણે એને ધ્યાનમાં રાખી શકીએ, બરાબર. હવે હવે જે ઇવોલ્યુશન ઓફ ધ પ્લાનિંગ, બરાબર. હવે કોઈ બી આપણે હવે આગળ વધીએ ટાઉન પ્લાનિંગમાં, બરાબર. એની પહેલાં થોડી આપણે વાત કરીએ કે હિસ્ટ્રી ઓફ ટાઉન પ્લાનિંગ, બરાબર, કે ભાઈ કઈ રીતે હિસ્ટ્રી કઈ રીતે એની જોડે જોડાયેલી છે, બરાબર, કે ભાઈ કઈ આપણે કેવી રીતની જૂના જમાનામાં ટાઉન પ્લાનિંગ કેવી રીતે થતી હતી, બરાબર. સો જ્યારે બી આપણે હિસ્ટ્રીમાં વાત કરીએ છીએ તો આપણને બધાને ખબર છે કે ધ મોસ્ટ સિવિલાઇઝડ or the most modern civilization is Indus Valley civilization or સિંધુ ખીણની સભ્યતા, બરાબર. હવે વોટ ઇઝ અ સિવિલાઇઝેશન, બરાબર. તો સૌથી પહેલો એક વર્ડ આપણે જોઈએ કે વોટ ઇઝ અ સિવિલાઇઝેશન, બરાબર. સિવિલાઇઝેશન એટલે કે પર્ટિક્યુલર જે બી મેન છે, બરાબર, એની જે કેવ મેન્સ જે હતા, આપણે જે ગુફામાં રહેતા હતા, બરાબર, એને છોડી અને એક પ્રોપર કોઈક જગ્યાએ રહેવા માંડ્યો, બરાબર. અને રહેવા માટે અને એની જે બેઝિક નેસેસિટી હતી, આપણને ખબર છે કે પહેલાં જે ગુફામાં જે આપણા બધા આદિ માનવ રહેતા હતા, બરાબર, તે લોકો શું ગુફામાં રહે અને જે શિકાર મળે એ કાચું ને કાચું ખાઈ જાય, બરાબર. તો એને એને ઓવરકમ કર્યું અને એક પ્રોપર મેથડોલોજી સેટ કરી કે ભાઈ જેથી એમની બેઝિક નીડ પૂરી થાય, લાઈક એગ્રીકલ્ચર ની સ્ટાર્ટિંગ કર્યું, બરાબર. પછી રિવરની જોડે રહેતા હતા તો પ્રોપર એનું વોટરને પાવરને હાર્નેસ કર્યો અને એને પછી એના આખા સિટીઝ બનાવ્યા, એમને પોતાનું ઘર બનાવ્યું, કપડાનો શું કહેવાય આખી ઇન્વેન્શન કર્યું, બરાબર. તો સિવિલાઇઝડ મીન્સ કે પર્ટિક્યુલર એમની જે બી બેઝિક નેસેસિટી હતી એને એ લોકોએ એની જાતે પૂરી કરી. એની પહેલાંના જે પ્રી હિસ્ટોરિક હ્યુમન્સ હતા, બરાબર, કે જે આપણને ખબર આદિમાનવ જેને આપણે કહીએ છીએ, બરાબર. તો એ લોકો કેવી રીતે એનું એમની જે બેઝિક નેસેસિટી હતી કેવી રીતે પૂરી કરતા હતા કે ભાઈ ખાવા માટે એ લોકો જે શિકાર કરે અને જે મળે એ જેટલું મળે એટલું ખાઈને સૂઈ જતા હતા કે ગમે તે એમનો દિવસ પાસ કરી લેતા હતા. સેમ કે ભાઈ પહેરવા માટે એ લોકો જોડે કપડાં નહોતા તો બરાબર, તો એ લોકો જે ઝાડના પાંદડા હતા એ પહેરતા હતા, બરાબર. રહેતા હતા ગુફામાં કે નેચરલ જે હેબિટન્ટ્સ જે લોકોને મળતા હતા ત્યાં જ રહેતા હતા, બરાબર. તો એ એમની બેઝિક નેસેસિટીને એ ગમે તે રીતે વિથ ધ હેલ્પ ઓફ નેચર કમ્પ્લીટ કરતા હતા. પણ વોટ ઇઝ અ સિવિલાઇઝેશન? સિવિલાઇઝેશન એટલે મેન એની પોતાની રીતે એની બેઝિક નેસેસિટીઝને ફૂલફિલ કરવા માટે એને જે બી મેથોડોલોજી કે જે બી વર્ક કર્યું તો એને કહેવાય આમનું સિવિલાઇઝેશન, બરાબર. હવે આપણી જોડે જેટલા બી ડેટાઝ અવેલેબલ છે સિવિલાઇઝેશનના, બરાબર, તો એમાંથી સૌથી મોસ્ટ એડવાન્સ સિવિલાઇઝેશન ઇઝ ધ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, બરાબર. તમને બધાને ખબર હશે કે ભાઈ આપણી જે સિવિલાઇઝેશન છે, બરાબર, જે સિંધુ ખીણની સભ્યતાની આપણે વાત કરીએ છીએ એ વર્લ્ડની સૌથી ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન છે કે જેમાં મેન કે જે બી હ્યુમન સ્પીસીઝ આપણી, બરાબર, એને જે વસ્તુ અચીવ કરી એ વસ્તુ હજી બી આપણે અમુક ટર્મ સુધી અચીવ નથી કરી શક્યા, બરાબર. સો બીજી બી ઘણી બધી સિવિલાઇઝેશન હતી લાઈક in the era of the 2 to 3000 BC. ઓકે, હવે હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે વોટ ઇઝ અ BC એન્ડ વોટ ઇઝ અ AD. ઘણા લોકોને ખબર હશે, ઘણા લોકોને નહીં ખબર હોય. સો BC મીન્સ બિફોર ધ બર્થ ઓફ ધ જીઝસ, બિફોર ધ બર્થ ઓફ ધ જીઝસ ક્રાઇસ્ટ, બરાબર.
કે ભાઈ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો જે પીરિયડ હતો એને એ લોકો બીસી કહે છે, બરાબર, બિફોર ધ બર્થ ઓફ ક્રાઇસ્ટ, એન્ડ એડી એટલે આફ્ટર ધ ડેથ, બરાબર. હવે આમાં અમુક હિસ્ટોરિયન્સમાં થોડા અ, મતભેદ છે, બરાબર, કે એ લોકો પર્ટિક્યુલર એક જ દિવસને બીસી અને એડીમાં ડિવાઈડ કરે છે. લાઈક કે જે દિવસે જન્મ્યા એની પહેલાંનો જે આખો પીરિયડ હતો એને એ લોકો બીસી લે છે, અને એના એ જ દિવસે એના પછી એવું ગણી લીધું છે કે ભાઈ એડી, કે એ દિવસે જે મરી ગયા, અને એના પછીનો જે આખો પીરિયડ હતો એને એડી, બરાબર. અત્યારે આપણે 2020 એડીમાં છીએ, બરાબર, કે 2020ની સાલ આફ્ટર ધ ડેથ ઓફ ક્રાઇસ્ટ, બરાબર. સો ઇન ધ એરા ઓફ ધ 2 to 3,000 BC, મતલબ 2 થી 3,000 વર્ષ પહેલાની વાત. એટલે કેવી રીતે કાઉન્ટ કરવામાં આવે કે આજનો દિવસ એટલે આજથી 2,000 વર્ષ આપણે પાછળ જઈએ એટલે 0 એડીમાં થયા આપણે, બરાબર, અને એના બીજા 3,000 વર્ષ પાછળ, બરાબર. એટલે ટોટલ 4 થી 5,000 વર્ષ પહેલાં આપણી આવી જે સિવિલાઇઝેશન હતી એ બ્લૂમ થતી હતી, બરાબર. આપણી આજુબાજુ જે પંજાબનો એરિયા છે એ સિંધ નદી કે એની આજુબાજુની આખી સિવિલાઇઝેશન હતી. એ પર્ટિક્યુલર ટાઈમમાં બીજી ઘણી સિવિલાઇઝેશન હતી, લાઈક ઇજિપ્શિયન સિવિલાઇઝેશન, બેબીલોન સિવિલાઇઝેશન, માયા સિવિલાઇઝેશન, ગ્રીક સિવિલાઇઝેશન, રોમન સિવિલાઇઝેશન, બરાબર. તો એ બધી જ જે સિવિલાઇઝેશન હતી, બરાબર, એ બધી એ પર્ટિક્યુલર ટાઈમમાં બ્લૂમ થતી હતી, બરાબર. સો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર છે, બરાબર, એ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ દરેક સિવિલાઇઝેશનનું થોડા બેઝિક ટર્મ્સ ઓર બેઝિક ફીચર્સ તમને કહીશ કે ભાઈ કેમ એ સિવિલાઇઝેશન આપણા કરતાં વધારે એડવાન્સ હતી, બરાબર. સો નેક્સ્ટ લેક્ચર જસ્ટ ધ હિસ્ટ્રી ઓફ ટાઉન પ્લાનિંગ. ઇફ તમને લોકોને વધારે રસ હોય હિસ્ટ્રી જાણવાનો તો જસ્ટ મને મેસેજ કરી દેજો, બિકોઝ જે હિસ્ટ્રી ઓફ ધ સિવિલાઇઝેશન છે તો એની ઉપર ટોટલ 8 થી 10 કલાકના લેક્ચર્સ થાય, બરાબર. પણ ઇફ આપણી જોડે એટલો બધો ટાઈમ નથી, પણ જો તમારે શીખવું હોય તો જસ્ટ મને મેસેજ ડ્રોપ કરજો, તો આપણે એ ટોપિક બી લઈ લઈશું ટાઉન પ્લાનિંગની સાથે, કે જેથી તમને ખબર પડે કે ભાઈ આપણી હિસ્ટ્રી કઈ રીતે, ઓર હાઉ કરંટ ઓર હાઉ ધ રિસન્ટ scenario or the recent human species are crafted in that particular dated of the time. Okay, so see you in the next lecture. Thank you.